હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે કેરીનો મુરબો બનાવશું. તો કેરીનો મુરબો બનાવવા માટે આપણે આ કેરી લીધી છે, જે આ આવે કેરી એ જ લીધી છે. આપણે કાચી લીધી છે. અને આપણે આ એલચી લીધી છે, અને આપણે આ તજ લીધા છે, અને 7-8 લવિંગ લીધા છે. તો આપણે 1 કિલો કેરી છે, તો 1 કિલો હામી આપણે ખાંડ લીધી છે. તો કિલો કેરી હોય તો હામી કિલો ખાંડ તો જોઈએ જ. તો હવે આપણે આની સાલ ઉખેડી લઈશું, આની કેરીની. આ રીતે આનેથી ફાવે તો આનેથી નહીં ઉખેડી લેવાય આમ, પણ આને 2 વાર ઉખેડવી પડે. આમ લીલી સાલ હોય ત્યાં લગી આપણે આમ કાઢી લેવાની. તો આને આપણી સાલ ઉખેડી લેવું. આપણે આની સાલ ઉખેડી લીધી છે. તો આ રીતે. તો હવે આપણે આને ખમણવાની છે. આ રીતે આપણે આ રીતે આપણે ખમણી લેવાની છે. તો આ રીતે આપણે બધી બે આપણે ખમણી લેવું. તો આપણે આ 2 કેરી ખમણી લીધી છે. તો હવે આપણે આમાં નાખી દેવું તપેલીમાં. આ મોટી તપેલી છે, એમાં નાખી દેવું કેરી આપણી. સરસ ખમણાઈ ગઈ છે. હવે આપણે આ ખાંડ લીધી છે કિલો, એ એમાં નાખી દેવું. હલાવી લઈ પહેલાં. આને આપણે મિક્સ કરી લેવાનું છે. ખાંડ એકદમ મિક્સ કરી લેવાની બધી. તો હજી આપણે આ થોડીક સી નાખી દઈએ. આપણે તડકા સાયાનું કરવાનું છે. આપણે મુરબો તડકા સાયાનો બનાવવાનો છે. અત્યારે તડકા હોય એટલે આપણે તડકા સાયાનો મુરબો બનાવાય. વાર લાગે થોડીક, પણ 7-8-9 દિવસ જેવું થઈ જાય. તો આપણે આ રીતે બધી મિક્સ કરી લેવું આને. તો આપણે આ બધું ખાંડ થઈ ગઈ છે મિક્સ. તો હવે આપણે આને ઓગળી જવા દેવાની છે. ખાંડને ઓગળી જાય પછી આપણે એને બાંધી અને તડકે રાખવાની છે. તો આપણે 1 કલાક આને ખાંડને ઓગળવા દેવું. તો આપણે 1 કલાક ઢાંકીને રહેવા દેવું. આને પાણી થઈ જાય પછી આપણે આને તડકે મેલી દેવું. તો આપણે જોઈ આપણે 1 કલાક થઈ ગઈ. આપણે પાણી થઈ ગયું હાવ, ખાંડ બધી. તો હવે આપણે આને બાંધી અને રાખી દેવાનું છે. એકવાર મિક્સ કરી લઈ. એકદમ સરસ પાણી થઈ ગયું આપણે ખાંડનું. તો આને આપણે સફેદ કપડું બાંધીશું. આપણે આ દોરી બાંધી દેવું.
આપણે કીડિયું સડે નહીં એનું ધ્યાન રાખવાનું. રોજ સવારે મેલ દેવાનું ને સાંજે લઈ લેવાનું. તો હવે આપણે આને 8-9 દિવસ આપણે આને રહેવા દેવું. તડકે મેકી દેવું આને આપણે. સાંજે લઈ લેવાનું ને સવારે પાછું તડકે મેલ દેવાનું. કીડિયું ન સડે એનું ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ 9 દિવસ થઈ ગયા. તો આપણે આને જોઈ, આપણે વચમાં જોતા જ હોઈએ અને પણ ફેરવવાનું હોય એટલે. વાવ, મસ્ત બની ગઈ. જો આ રીતનું બની જવું જોઈએ. આપણે 9 દિવસ તડકો સાયો 9 દિવસ રાખ્યું આને તો એકદમ મસ્ત બની ગયું. સાહણી જો, સાહણી થઈ ગઈ, મસ્ત બની ગયું. જો આ રીતનું બની જાય એકદમ સરસ. પહેલાં પાણી થઈ જાય પછી સાહણી એકદમ સરસ આપણે આ કેરીની હારે એકદમ મસ્ત બની જાય. તો આ રીતની આપણે છાહણી આવી જવી જોઈએ. સાહણીવાળા હાથ કરીએ એટલે આ રીતની એક તારની સાહણી થાય. આ રીતની જો એકદમ મસ્ત બની ગયું છે. તો હવે આપણે આને સર્વ કરશું. આમાં એલચી નાખી દેવું. આપણે એલચીનો પાવડર કરી નાખ્યો છે અને થોડાક આપણે લવિંગ નાખાશ 8-10 આ રીતે, એમ કે ટેસ્ટ સારો આવે એનો. અને આ તેજપત્તા નાખ્યા, તેજપત્તા હું તજ નાખી દઉં, સોરી રોજ બોલતા હોય ને તેજપત્તા. તો આને આપણે મિક્સ કરી લેવું. આપણે આમાં નાખશું. મસ્ત બની ગયું. અત્યારે આપણે મુરબો બનાવી શકીએ તણે હજી કેરી કાચી હોય તા. એક પેલાનું ઘણું બની જાય, એક તપેલી તો બની જ જાય. તો તૈયાર છે આપણો કાચી કેરીનો મુરબો. 9 દિવસ થયા આપણે. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો કાચી કેરીનો મુરબો.